નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ પર. આવનારી તમામ ભરતીઓ માટે થોડા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે તેની ચર્ચા કરીએ તો શરૂ કરીએ. પ્રશ્ન 1 છે, કૃમિનો નાશ કરવા માટે સામાન્ય રીતે કઈ દવા વપરાય છે? તો તેમાં જવાબ આવશે આલ્બેન્ડાઝોલ. તે કૃમિનો નાશ કરવા માટે વપરાય છે. પ્રશ્ન 2 જોઈએ. કયા પ્રકારના અસ્થિભંગમાં હાડકું ચામડીની બહાર આવી જાય છે? તો તેમાં જવાબ આવશે કમ્પાઉન્ડ ફ્રેક્ચર વિવૃત અસ્થિભંગ. કમ્પાઉન્ડ ફ્રેક્ચર વિવૃત અસ્થિભંગ જવાબ આવશે. પ્રશ્ન 3 જોઈએ. ખસ રોગની સારવાર માટે કઈ દવા વપરાય છે? તો તેમાં જવાબ આવશે બેન્ઝાઇલ બેન્ઝોએટ. તે ખસ રોગની સારવાર માટે વપરાય છે. પ્રશ્ન 4, ઝાડાની બીમારીમાં મરણનું મુખ્ય કારણ શું છે? તો તેમાં જવાબ આવશે શરીરમાંથી પાણી ઓછું થવું. પ્રશ્ન 5, બાયોગેસ જે પ્લાન્ટ માથું મળતો વાયુ કયો? તો તેમાંથી કયો વાયુ મળે છે? પ્રશ્ન આવી રીતે છે, તો તેમાં જવાબ આવશે મિથેન. પ્રશ્ન 6 જોઈએ. શાના પ્રદૂષણથી દરિયાની પાણીની સપાટી વધે છે? તો તેમાં જવાબ આવશે હવા. તો હવાના પ્રદૂષણથી દરિયાની પાણીની સપાટી વધે છે. જોઈએ આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 7, હૃદયરોગ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવી બીમારીઓને કયા પ્રકારના રોગ કહેવામાં આવે છે? તો આમાં જવાબ આવશે અસંક્રામક બીમારીઓ. અસંક્રામક બીમારીઓ કહેવાય છે. પ્રશ્ન 8, અંતર માપવાનો લાંબામાં લાંબો એકમ કયો? તો તેમાં જવાબ આવશે પ્રકાશ વર્ષ. જોઈએ આગળ પ્રશ્ન નંબર 9, રસીકરણથી રક્ષિત બાળકોનો અંદાજ મેળવવા માટે કયા પ્રકારનું સર્વે કરવામાં આવે છે? તેમાં જવાબ આવશે 30 ક્લસ્ટર સર્વે. પ્રશ્ન 10 છે, જળ શુદ્ધિકરણ પ્લાન્ટમાં ફટકડીનો ઉપયોગ શા માટે થાય છે? તેમાં જવાબ આવશે ઠારણ માટે. પ્રશ્ન 11 જોઈએ. ઉલુખન સાંધો કયો છે? તો ઉલુખન સાંધો એટલે ખભાનો સાંધો. પ્રશ્ન 12, કોષના બહારના પડને શું કહે છે? તો કોષના બહારના પડને કોષ દિવાલ કહેવાય છે. જવાબ છે કોષ દિવાલ. પ્રશ્ન 13, સમગ્ર વિશ્વમાં ફેલાઈ જતા રોગચાળાને શું કહે છે? તેમાં જવાબ આવશે પેન્ડેમિક. પ્રશ્ન 14, હૃદયમાંથી લોહી બહાર લઈ જતી લોહીની નલિકાને શું કહેવામાં આવે છે? તેમાં જવાબ આવશે ધમની. પ્રશ્ન 15, હવામાં ઉડતા મચ્છરનો નાશ કરવા કયા પ્રવાહીથી ફોગિંગ કરવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે પાયરેથ્રમ. પ્રશ્ન 16 છે, ઓરીના રોગના નિદાન માટે શરૂઆતમાં જોવા મળતું ચિહ્ન કયું છે? તેમાં જવાબ આવશે કોપ્લેક સ્પોટ. જોઈએ પ્રશ્ન 17, તો પ્રોટીનની ઉણપથી કયો રોગ થાય છે? તો તેમાં જવાબ આવશે ક્વાશિયોકોર. આવું નામ છે કંઈક. પ્રશ્ન 18 છે, કયા રોગના કોમ્પ્લિકેશન તરીકે શુક્રપિંડમાં સોજો આવે છે? તો તેમાં જવાબ આવશે મમ્પસ, ગાલપચોળિયું વગેરે રોગો છે અહીંયા. પ્રશ્ન 19 છે, કયા લેબોરેટરી ટેસ્ટથી HIV-નું નિદાન કરવામાં આવે છે? તેમાં જવાબ આવશે એલાઇઝા. પ્રશ્ન 20 છે, કુડ ફ્લુઇંગ ફિંગર ફિશીસથી લાગતા ચેપ અટકાવવા માટેની પદ્ધતિને શું કહે છે? તો તેમાં જવાબ આવશે સેનિટેશન બેરિયર. પ્રશ્ન 21, રક્તપિત્તની સારવારમાં વપરાતી દવા કઈ છે? તો તેમાં જવાબ આવશે ક્લોફાઝિમાઇન. પ્રશ્ન 22 છે, સગર્ભાવસ્થાના 3 માસના કેટલા તબક્કા હોય છે? તેમાં જવાબ આવશે 3 તબક્કા. જોઈએ આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 23, પરિમાણોને
ગોળાકાર આકૃતિમાં ટકાવારીથી દર્શાવવા કયા ચાર્ટનો ઉપયોગ થાય છે? તો તેમાં જવાબ આવશે પાઈ ડાયાગ્રામ. જોઈએ પ્રશ્ન 24. જન્મ સમયે કેટલું વજન હોય તો ઓછા વજનવાળા બાળકની કેટેગરીમાં આવે છે? એમાં જવાબ આવશે 2 જે છે 2.5 કિલો એટલે 2.5 કિલોથી ઓછું વજન. પ્રશ્ન 25 છે. ટીબી રોગમાં દવાઓ રૂબરૂ ગળાવવાની પદ્ધતિ કયા નામેથી ઓળખાય છે? જવાબ આવશે DOTS. પ્રશ્ન 26. ત્રિસ્તરીય સ્વાસ્થ્ય પ્રણાલીમાં દ્વિસ્તરીય સ્તરે આવેલી સંસ્થા કઈ છે? તેમાં જવાબ આવશે FRU. પ્રશ્ન 27. કેટલી ડેસિબલથી ઓછી તીવ્રતાનો અવાજ મનુષ્ય સાંભળી શકતો નથી? તો આવશે 0 dB. પ્રશ્ન 28 છે. હોસ્પિટલમાં માનવ અને પશુના નકામા અંગ સહિતનો ઉપયોગ પ્રયોગશાળાનો ચેપી કચરો કયા રંગની બકેટમાં મૂકવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે પીળી. પ્રશ્ન 29 છે આપણો. કોલ્ડ ચેઇન અંતર્ગત અંદરનું તાપમાન કયા થર્મોમીટરથી માપવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે ડાયલ થર્મોમીટર. પ્રશ્ન 30. લોહ તત્વના શોષણમાં અવરોધ કરનાર ખાદ્ય પદાર્થ કયો છે? તો જવાબ આવશે ચા, કોફી. પ્રશ્ન 31 છે. કયા રોગના નિદાન માટે રોગનો નમૂનો રાત્રે લેવામાં આવે છે? જવાબ આવશે ફાઇલેરિયા. પ્રશ્ન 32. ટીબી, રક્તપિત્ત અને HIV એઇડ્સનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલું લંબાઈનો હોય છે? તો જવાબ આવશે લાંબો. પ્રશ્ન 33. રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશન કઈ સાલમાં શરૂ કરવામાં આવ્યું? જવાબ આવશે 2005માં. પ્રશ્ન 34. મૂત્રપિંડ કયા તંત્રનો ભાગ છે? તો જવાબ આવશે ઉત્સર્ગ તંત્ર. પ્રશ્ન 35 છે. મલ્ટીપર્પઝ વર્કર ઘેર ઘેર ફરીને તાવના કેસો શોધે છે તેને કયું સર્વેલન્સ કહેવાય? તો જવાબ આવશે એક્ટિવ સર્વેલન્સ. પ્રશ્ન 36 છે. પાણીમાં સામાન્ય સંજોગોમાં કેટલું ક્લોરિનેશન કરવામાં આવે છે? તો જવાબ આવશે 2 થી 0.5 ppm. પ્રશ્ન 37. 1.5, 2.5 અને 3.5 માસની ઉંમરે આપવામાં આવતી રસી કઈ છે? જવાબ આવશે ઓરલ પોલિયો વેક્સિન. પ્રશ્ન 38. આટાની ઘોષણા શું હતી? તો જવાબ આવશે સૈના માટે આરોગ્ય. પ્રશ્ન 39 છે. કયો કૃમિ વધુ પડતો એનિમિયા કરે છે? તો તેમાં જવાબ આવશે એન્કોડી કૃમિ. પ્રશ્ન 40 છે. જન્મ સમયે બાળકના આરોગ્યનું માપન કાઢવા કયું કોષ્ટક વપરાય છે? તો જવાબ આવશે અપગર સ્કોર. પ્રશ્ન 41. કયો ગ્રહ સૌથી વધુ તેજસ્વી છે? તો તેનો જવાબ આવશે શુક્ર. આગળનો પ્રશ્ન નંબર 42 છે. બક્સરના યુદ્ધ સમયે બંગાળના નવાબ કોણ હતા? એમાં જવાબ આવશે મીર કાસિમ. તો મીર કાસિમ તે સમયના બંગાળના નવાબ હતા. પ્રશ્ન 43. કયા પ્રકારના પોઈઝનમાં ઉલટી ન કરવી જોઈએ? તો તેમાં જવાબ આવશે સ્ટ્રોંગ એસિડમાં, કેમ કે સ્ટ્રોંગ એસિડમાં આ પોઈઝનમાં ઉલટી ન કરવી જોઈએ. ઇમ્પોર્ટન્ટ વાત છે. પ્રશ્ન 44. આપણા શરીરના બંધારણમાં કુલ કેટલા ટકા પ્રોટીન છે? તો તેમાં જવાબ આવશે 17%. તેમાં 17% પ્રોટીન હોય છે. પ્રશ્ન જોઈએ 45 નંબરનો. તો પ્રશ્ન 45. ધોળાગીર પર્વત ટોચ ક્યાં આવેલ છે? તેમાં જવાબ આવશે નેપાળ. આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 46. કઈ વ્યક્તિ દેશબંધુ તરીકે વધુ જાણીતા છે? તો તેમાં જવાબ આવશે CR દાસ. પ્રશ્ન 47 છે. કેપ ઓફ ગુડ હોપ ક્યાં આવેલ છે? તો જવાબ આવશે દક્ષિણ આફ્રિકામાં. જોઈએ પ્રશ્ન 48. તો કયું શહેર મોટર સિટી તરીકે ઓળખાય છે? તેમાં જવાબ આવશે ડેટ્રોઇટ. પ્રશ્ન 49. A2 પ્રકારનું દૂધ આપતી ગાય તેનું વૈજ્ઞાનિક નામ શું થાય? તો જવાબ આવશે બોસ ઇન્ડિકસ. અને પ્રશ્ન 50 છે. મિશન બલમ સુખમ યોજના શેના સંબંધિત છે? તો જવાબ આવશે કુપોષણ.